હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 4 પ્રેરણાદીપઃ ચાણક્ય જે તમારા દ્વિતીય સત્રનો પાઠ છે, જેનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તે પહેલા મિત્રો, ચેનલમાં જો પ્રથમ વખત આવેલા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો, જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, જેની અંદર જે આપણે પહેલા જે શબ્દો આવેલા છે તેનું એનું ડાયરેક્ટલી આપણે જે છે અનુવાદ કંઈ પણ કરવાનું રહેતું નથી, ખાલી આપણે શબ્દ શાંતિથી વાંચવાનું રહેશે. પહેલું છે કંબલાન ચંદ્રગુપ્તસ્ય તેલદીપઃ પ્રકોષ્ઠમ શૈત્યા પુનશ્ચ અને આશ્ચર્ય. ત્યારબાદ પ્રશ્ન 2 તરફ જઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં લખો. પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત્ત. ચંદ્રગુપ્ત ચાણક્ય અવદત્ત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેભ્ય કંબલાન વિતરતુ. તો તેને ગુજરાતીમાં જોઈએ. ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું, આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો. પ્રશ્ન 2, ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. ઉત્તર, ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. તો ગુજરાતી ભાષામાં ચાણક્ય કામળા પોતાનો ઘરે લઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન 3, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ. ઉત્તર, ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચોરા પ્રવિશન્તિ. ચાણક્યના ઘરમાં 3 ચોર દાખલ થાય છે. પ્રશ્ન 4, ચાણક્ય કિમર્થ કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. ઉત્તર, કંબલા દરિદ્ર જનાના કૃતે સંતિ. ચાણક્યસ્ય કુત્રે નઃ સમન્યતે પરિકય વસ્તુનઃ ઉપયોગ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. તો કે જોઈએ ગુજરાતીમાં, આ ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે નથી. ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે, આથી તે કામળાનો ઉપયોગ કરતા નથી. મિત્રો, પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણના આધારે અન્ય વાક્યો પણ બનાવો. અહીં આપણે કૌંસમાં શબ્દો આપેલા છે એના આધારે જ બનાવવા છે. પહેલું વાક્ય બનશે મહેશસ્ય લેખની અસ્તિ. બીજું વાક્ય જોઈએ રાજેશસ્ય સુધાખંડઃ અસ્તિ. ત્રીજું વાક્ય જોઈએ શૈલસ્ય ધનમ અસ્તિ. 4, મુકેશસ્ય ફલમ અસ્તિ. 5, મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. ત્યારબાદ છે પ્રશ્ન 4, નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. અહમ પ્રવિશામી વયમ પ્રવિશામઃ. પહેલું છે અહમ ખાદામી. ઉત્તર, વયમ ખાદામી. 2, અહમ ગચ્છામી. ઉત્તર, વયમ ગચ્છામઃ. 3, અહમ પશ્યામી. ઉત્તર, વયમ પશ્યામઃ. 4, અહમ પૃચ્છામી. ઉત્તર, વયમ પૃચ્છામઃ. 5, અહમ પઠામી. ઉત્તર, વયમ પઠામઃ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, ખાલી જગ્યા અંદર કૌંસમાં આપેલો છે શિક્ષક અને સુધાખંડ. તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ વાક્ય. શિક્ષકેભ્યઃ સુધાખંડાન વિતરતુ. 2, છાત્રેભ્યઃ પ્રસાદાન વિતરતુ. 3, બાલકેભ્યઃ મોદકાન વિતરતુ. 4, માનવેભ્યઃ દીપાન વિતરતુ. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન પણ આપણે એ ચેનલ પર તમને મળી જશે અને અન્ય વિષયનો પણ આપેલા છે, એ પણ જોઈ લેશું.